તો અમરેલીમાં પાયલ ગોટીને પોલીસ દ્વારા મારવાનો મામલો। ત્યારે મેડિકલ ટીમ પહોંચી પાયલ ગોટીના ઘરે। ત્યારે રાત્રિના સમયે મેડિકલ ચેકઅપ કરાવવાથી પાયલ ગોટીએ ઇનકાર કર્યો। ત્યારે સવારે મેડિકલ ચેકઅપ કરાવવા માટે પાયલ તૈયાર। ત્યારે પોલીસ દ્વારા સમજાવટનો પ્રયાસ કરાયો। ત્યારે પોલીસ ટીમ અને મેડિકલ ટીમ વિઠલાપુરથી રવાના થઈ। ત્યારે અમરેલી સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ કરાવશે। તો મહત્વના સમાચાર કહી શકાય। ત્યારે પોલીસ દ્વારા સમજાવટ થતા પાયલ ગોટીએ મેડિકલ માટે હા પાડી છે। ત્યારે પાયલ ગોટીને પોલીસ દ્વારા મારવાના મામલે મેડિકલ ટીમ પહોંચી હતી પાયલ ગોટીના ઘરે। ત્યારે રાત્રિના સમયે મેડિકલ ચેકઅપ કરાવવાથી પાયલ ગોટીએ ઇનકાર કર્યો હતો। જોકે સવારે મેડિકલ ચેકઅપ કરાવવા માટે પણ પાયલ ગોટી તૈયાર। ત્યારે પોલીસ દ્વારા સમજાવટનો પ્રયાસ થયો છે। ત્યારે પોલીસ ટીમ અને મેડિકલ ટીમ પણ વિઠ્ઠલપુરથી રવાના થઈ હતી। ત્યારે અમરેલી સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ કરવામાં આવશે। પાયલબેન ગોટી એ આક્ષેપ કરેલા કે પોલીસે મને ટોર્ચર કરેલી છે, જે બાબતે અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ દ્વારા એસઆઈટીની રચના કરેલી છે। એ એસઆઈટીની ટીમ તરીકે આજે અમે તપાસના કામે પાયલબેન ગોટીના ઘરે નિવેદન લેવા માટે ગયેલા અને નિવેદન દરમિયાન પાયલબેન ગોટીએ જે પણ લખાવેલું એ અમે વિડીયોગ્રાફી સાથે નિવેદન નોંધેલું છે। બાદમાં અમે પાયલબેનને એમના પરિવારના સભ્યોની સાથે મેડિકલ કરાવવા માટેની એમને જણાવેલું હતું કે તપાસના કામે આપણે મેડિકલ કરાવવું જરૂરી છે, જેથી પાયલબેન એમના પરિવારના સભ્ય સાથે રાખી અને એમના કઝિન સિસ્ટર અને એમના એક અન્ય ભાઈને સાથે લઈ લાવવાની સહમતિ દર્શાવતા અમારી સાથે અમે એમને મેડિકલ કરાવવા માટે એમની સ્વખુશીથી ઘરેથી નીકળેલા હતા। ત્યારબાદ અમે આગળ આવતા એમના ગામમાંથી બહાર નીકળતા ફતેહપુર ગામના પુલ પાસે પહોંચતા ત્યાં અચાનક બેને એવું કીધેલું કે મારે મેડિકલ કરાવવું નથી, મને ઘરે પાછા મૂકી જાઓ। અને એ દરમિયાન પરેશભાઈ ધાનાણી પણ ત્યાં આવી ગયેલા અને એવું કીધેલું કે હાલ મેડિકલ કરાવવાનું નથી થતું, દીકરીને એમના ઘરે પાછા પહોંચાડી દો, જેથી કરીને અમે પાયલબેનને એમના ઘરે પાછા લઈ ગયેલા। અને બાદ બેન એવું કહેતા હોય કે અત્યારે હું મેડિકલ કરાવવા માટે બહાર જવા નથી માંગતી, જેથી કરીને અમે મહિલા મેડિકલ ટીમને ત્યાં પાયલબેનના ઘરે બોલાવેલા અને પાયલબેનને સમજ કરેલી કે તપાસના કામે તમારા આક્ષેપ છે કે પોલીસે મને ટોર્ચર કરેલી છે, તો અમારા તપાસના કામે ખૂબ જ જરૂરી છે કે તમારું મેડિકલ બને એટલું વહેલું થઈ શકે। જેથી અમે પાયલબેનને મેડિકલ ટીમ ઘરે આવેલી છે તો મેડિકલ કરવા માટે સમજ કરેલી, પરંતુ પાયલબેને હાલ મેડિકલ કરાવવાની ના પાડેલી છે। આજ રોજ ખાસ તપાસ ટીમની પોલીસ અધિક્ષક શ્રી અમરેલીના દ્વારા રચના કરવામાં આવેલ, જેમાં હું અને મારી ટીમમાં પીઆઈ ગીડા અને પીએસઆઈ બરવાળિયાની નિમણૂક કરવામાં આવેલી। અમરેલી સિટી પોલીસ સ્ટેશન ગુના નંબર 838/24ના કામે પાયલબેન ગોટી કે જેમણે પોલીસ કસ્ટડી દરમિયાન તેમના ઉપર ત્રાસ ગુજારવામાં આવેલ, મારવામાં આવેલ એવા આક્ષેપો કરેલ હોય, જે અનુસંધાને ભોગ બનનાર બેનનું આજે ટીમના મેમ્બર સાથે નિવેદન નોંધવામાં આવેલું છે। તેમજ તેમના માતા પિતા અને આગેવાનોની રૂબરૂમાં તેમને મેડિકલ કરવા માટે અમરેલી સિવિલ હોસ્પિટલ માટે તૈયાર કર્યા અને તેમણે કન્વિન્સ થયા અમારી સાથે અને અમે લઈ જતા હતા। એ દરમિયાન એમના સગાવાલાનો ફોન આવતા એમણે ગાડી રોકાવી દીધેલી અને પરત ઘરે લઈ જવાનું કહેતા અમે એમને પરત ઘરે લાવેલા અને આ બાબતે અમે એમના કાકાનું નિવેદન નોંધેલું છે। તેમજ અમે ત્યાં મેડિકલ કરાવવા તે ન માગતા હોય, જેથી મેડિકલ ટીમને અમે અત્રે ગામે લાવેલા હતા કે જેથી એમનું તાત્કાલિક એમના આક્ષેપ અનુસંધાને મેડિકલ થાય અને પુરાવા અમે એકત્ર કરી શકીએ, પરંતુ તેમણે મેડિકલ કરવાનો અત્યારે ઇનકાર કરેલો હોય, જેથી આવતીકાલે મેડિકલ કરાવશે એવું જણાવતા હોય। બસ એટલી તપાસ છે।